મહાકુંભ 2025 સુંદર કુંભ મેળાનું આયોજન થયું છે અને આમાં લાખો ભાવિકો સ્નાનની ડૂબકી લગાવી રહ્યા છે। ત્યારે મિત્રો આપણે એને જ લગતી થોડી વાતો કરવાના છીએ। આ પહેલાં પણ કયું સ્નાન સારું છે? માઘ સ્નાનનું તો મહત્ત્વ છે જ, એ તો કહેલું જ છે, પરંતુ એની સાથે સાથે ડૂબકી લગાવતા પહેલાં તીર્થોની ડૂબકી ખૂબ શ્રેષ્ઠ છે, એ વિડીયો આપેલો છે મિત્રો। એ વિડીયો છે માનસ તીર્થ, કે માનસ તીર્થની ડૂબકી લગાવવાથી શું ફાયદો થાય છે। ખૂબ જ સરસ વાત છે, કેમ કે આપણે જ્યારે શરીરનું સ્નાન કરીએ છીએ ત્યારે શરીરની બાહ્ય શુદ્ધિ થાય છે, પરંતુ તેની સાથે આપણા આંતરિક શુદ્ધિ પણ ખૂબ જ જરૂરી છે અને એના માટે માનસ તીર્થની ડૂબકી પણ જરૂરી છે। જો આ વિડીયો ન જોયો હોય તો મિત્રો અવશ્ય જોઈ લેજો। ત્યાર પછી આપણે વાત કરી કે જે લોકો પ્રયાગરાજ નથી જઈ શકતા એ લોકો ક્યાં ક્યાં જાય તો એને શુભ ફળ પ્રાપ્ત થાય છે, કેમ કે માઘ સ્નાનનું મહત્ત્વ ખૂબ છે। તો એ સ્થળો કયા છે એ પણ વિડીયો આપેલો છે, ન જોયો હોય તો જોઈ લેજો અને ડિસ્ક્રિપ્શનમાં બધા જ વિડીયોની લિંકો આપેલી છે જે તમે જોઈ શકો છો। ત્યાર પછીનો વિડીયો છે કયા દાન કરવા જરૂરી છે। હવે આજે આપણે જાણવાના છે કે માઘ સ્નાન કરવાથી શું ફળ અને કેવી રીતે ફળ પ્રાપ્ત થાય છે એની વાત કરવાના છે। તો એના માટે મિત્રો આપ બધા આ ચેનલ પર જોડાઈ રહો, એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। મિત્રો એવું કહેવાય છે કે કળિયુગમાં દાનનું ખૂબ મહત્ત્વ છે। તો આ જે અત્યારે હું વિડીયો બનાવી રહ્યું છું ચેનલ પર, એમાં મિત્રો સાચું કહું તો મને 1 રૂપિયાની પણ ઇન્કમ નથી, કેમ કે ઘણા સ્વજનો એવું પૂછતા હોય છે કે આમાંથી યુટ્યુબથી પૈસા પ્રાપ્ત થતા હશે, પરંતુ મિત્રો આમાંથી પૈસા બિલકુલ મળતા નથી। પરંતુ આ જે કાર્ય છે એ લોકોને જાણ માટે કરું છું, કે લોકો જાગૃત થાય, લોકોને ખ્યાલ આવે કે આપણો સનાતન ધર્મ શું છે, એમાં શું લખેલું છે, કયા રીત રિવાજો છે, કઈ પૂજા પદ્ધતિ છે અને તિથિ તહેવાર ક્યારે છે અને એનું શું છે મહત્ત્વ, આ બધું જાણ કરવા માટે આ વિડીયો આપું છું તમારી લોકો સમક્ષ। અને આ એક જ્ઞાનદાનનો મહત્ત્વનો પાર્ટ છે, તો બસ એ જ હિસાબથી હું આ આપની સમક્ષ રજૂ કરું છું। તો મને આશા છે કે આપ પણ આ વિડીયોને શેર અવશ્ય કરશો, કે જેથી કરીને અન્ય લોકોને પણ જાણ થાય। તો મિત્રો આવો આપણે જાણીએ, નર્મદાના રમણીય તટ પર એક ખૂબ જ સુંદર ગામ હતું અને આ ગામમાં વેદોના જ્ઞાતા અને ધર્માત્મા બ્રાહ્મણો નિવાસ કરતા હતા। તે ધન ધાન્યથી ભરપૂર હતું અને વેદોના ગંભીર ઘોષથી સંપૂર્ણ દિશાઓને ધ્વનિત કરતું હતું। તે ગામમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા જે સુરતના નામે જાણીતા હતા। તેમણે સંપૂર્ણ વેદોનું અધ્યયન કર્યું હતું। વેદાર્થના તેઓ જ્ઞાતા હતા, ધર્મશાસ્ત્રના અર્થનું પણ તેઓ સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા। પુરાણોની વ્યાખ્યા કરવામાં તેઓ કુશળ હતા। વેદાંગોનો અભ્યાસ કરી તેમણે તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ગજવિદ્યા, અશ્વવિદ્યા, 64 કળાઓ, મંત્રશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર આદિનું અધ્યયન કર્યું હતું। તેઓ અનેક દેશોની લિપિઓ અને વિવિધ ભાષાઓ જાણતા હતા। આ બધું જ તેમણે ધન કમાવા માટે શીખ્યું હતું તથા લોભી હોવાને કારણે પોતાના જુદા જુદા ગુરુઓને ગુરુ દક્ષિણા પણ આપી ન હતી। ઉપાયોના જાણકાર તો હતા જ, તેમણે ઉક્ત ઉપાયોથી ઘણા ધનનું ઉપાર્જન કર્યું। તેઓ બહુ લોભી હતા, તેથી તેઓ અન્યાયથી પણ ધન કમાતા હતા। જે વસ્તુ વેચવા યોગ્ય નથી તેને પણ વેચતા અને જંગલની વસ્તુઓનો પણ વિક્રય કર્યા કરતા હતા। તેમણે ચાંડાળ વગેરેનું પણ દાન લીધું, કન્યા વેચી તથા ગાય, તલ, ચોખા, રસ અને તેલનો પણ વેપાર કર્યો। તેઓ બીજા માટે તીર્થમાં જતા, દક્ષિણા લઈ અને દેવતાની પૂજા કરતા, પૈસા લઈ ભણાવતા અને બીજાના ઘેર જમતા હતા। એટલું જ નહીં, તેઓ મીઠું પાણી, દૂધ, દહીં અને પકવાન પણ વેચતા હતા। આ પ્રમાણે અનેક ઉપાયોથી તેમણે યત્નપૂર્વક ધન ભેગું કર્યું। ધનની પાછળ તેમણે નિત્ય નૈમિતિક કર્મ પણ છોડી દીધા હતા। તેઓ ન ખાતા હતા, ન દાન કરતા હતા, હંમેશા પોતાના પૈસા ગણતા રહેતા હતા।
કે ક્યારે કેટલું જમા થયું. આ પ્રમાણે તેમણે 1,00,000 સોના મહોર કમાઈ લીધી. ધનોપાર્જનમાં લાગેલા રહ્યા અને વૃદ્ધાવસ્થા આવી ગઈ અને સંપૂર્ણ શરીર જર્જર થઈ ગયું. કાળના પ્રભાવથી બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ. હવે તેઓ ઉઠવા અને ક્યાંય જવા આવવામાં અસમર્થ થઈ ગયા. ધનની કમાણીનું કામ બંધ થઈ જવાથી સ્ત્રી સહિત બ્રાહ્મણ દેવતા બહુ દુઃખી થઈ ગયા. આ પ્રમાણે ચિંતા કરતાં કરતાં જ્યારે તેમનો ચિત્ત બહુ વ્યાકુળ થઈ ગયું ત્યારે તેમના મનમાં ઓચિંતો વિવેક જાગૃત થયો અને તે પોતાની જાતને જ કહેવા લાગ્યા કે મેં નીચ પ્રતિગ્રહથી ન વેચવા યોગ્ય વસ્તુઓ વેચવાથી તથા તપસ્યા વગેરેનો પણ વિક્રય કરવાથી આ ધન ભેગું કર્યું છે, છતાં મને શાંતિ નથી મળી. મારી તૃષ્ણા અત્યંત દુસ્સહ છે. એ મેરુ પર્વત જેટલું સોનું ભેગું કરવાની અભિલાષા રાખે છે. અહો, મારું મન અતિ કષ્ટદાયક અને સંપૂર્ણ દુઃખોનું કારણ છે. બધી કામનાઓ પૂરી થાય તો પણ તે નવી નવી કામનાઓ પ્રાપ્ત કરવા ચાહે છે. શરીરની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે, પરંતુ મનમાં દુઃખ આપનારી આશા મોજૂદ જ છે અને તે હંમેશા તરુણ રહે છે અને તે મોજૂદ રહે છે. તૃષ્ણા છે એ હંમેશા યુવાન રહે છે. તે વિદ્વાન હોવા છતાં પણ અજ્ઞાની છે, અશાંત છે, ક્રોધી છે અને બુદ્ધિમાન હોવા છતાં અત્યંત મૂર્ખ છે. આશા માણસને નષ્ટ કરનારી છે. તેને અગ્નિ સમાન જાણવી જોઈએ. તેથી જે વિદ્વાન સનાતન પદને પ્રાપ્ત કરવા ચાહતો હોય તેણે આશાનો પરિત્યાગ કરી દેવો. બળ, તેજ, યશ, વિદ્યા, સન્માન, શાસ્ત્ર જ્ઞાન તથા ઉત્તમ કુળમાં જન્મ, આ બધાને આશા શીઘ્ર નષ્ટ કરી દે છે. મેં પણ આ રીતે ઘણું દુઃખ સહી અને ધન ભેગું કર્યું છે. વૃદ્ધાવસ્થાએ મારા શરીરને પણ ક્ષીણ કરી દીધું અને બધી શક્તિ પણ હરી લીધી. હવે હું શ્રદ્ધાપૂર્વક પરલોક સુધારવાનો પ્રયત્ન કરીશ. આવો નિશ્ચય કરી બ્રાહ્મણ દેવતા જ્યારે ધર્મના માર્ગ પર ચાલવા ઉત્સુક થયા તે દિવસે રાત્રે તેમના ઘરમાં ચોર ઘૂસી ગયા. અડધી રાત્રિનો સમય હતો. આતતાયી ચોરોએ બ્રાહ્મણને ખૂબ ચકડી અને બાંધી દીધો અને બધું ધન લઈ અને ચાલ્યા ગયા. ચોરો દ્વારા ધન ચોરાઈ જતા બ્રાહ્મણ અત્યંત દારૂણ વિલાપ કરવા લાગ્યો. હાય, મારું કમાયેલું ધન, ધર્મ, ભોગ અથવા મોક્ષ કોઈ પણ કામમાં ન આવ્યું. ન તો મેં ભોગવ્યું કે ન દાન આપ્યું. પછી શા માટે ધન ભેગું કર્યું? હાય હાય, મેં મારા આત્માને ધોખામાં નાખી આ શું કર્યું? બધી જગાએથી દાન લીધું અને મદિરા પણ વેચી. વાસ્તવમાં એક ગાયનું પણ દાન ન લેવું જોઈએ. જો એક ગાય દાનમાં લઈ લીધી તો બીજી લેવી એ તો કદાપી ઉચિત નથી. તે ગાયને વેચી દેવામાં આવે તો તે 7 પેઢીઓને બાળી નાખે છે. આ વાતને જાણવા છતાં મેં લોભવશ આવા અનેક પાપ કર્યા છે. ધન કમાવાના દુરાગ્રહને લીધે મેં એક દિવસ પણ એકાગ્રચિત્ત થઈ સારી રીતે સંધ્યોપાસના પણ કરી નથી. ધ્યાન રહિત અથવા ધ્યાન સહિત પ્રાણાયામ પણ કર્યો નહીં. ઉતાવળ છોડી અને હાથમાં દર્ભની પવિત્રી લઈ મેં કદી ગાયત્રી મંત્રના વાચિક, ઉપાંશુ અથવા માનસ જાપ પણ નથી કર્યા. ન તો બ્રાહ્મણોને કંઈ દાન આપ્યું છે, ન અતિથિ સત્કાર કર્યો છે. સંન્યાસીઓનો સત્કાર કરી તેમને અન્નની ભિક્ષા આપી નથી. બ્રહ્મચારીને વિધિપૂર્વક સત્કાર અને ભોજન પણ આપ્યું નથી. આ રીતે પોતે કરેલા એક એક કર્મને યાદ કરે છે. પોતે કરેલા અનેક વસ્તુ અને ન કરેલી અનેક વસ્તુઓ યાદ કરે છે કે ન તો વૃક્ષ વાવ્યા છે, ન તો કોઈને ગાદલાનું સૈયાનું દાન આપ્યું છે, ન કોઈને પંખા, છત્રી આદિનું દાન કર્યું છે. આ રીતે પોતે જેટલી વસ્તુઓ નથી કરી એ બધી જ વસ્તુઓને યાદ કરે છે. આ પ્રમાણે વ્યાકુળ ચિત્તે સુરતે મનમાં જ વિચાર કર્યો કે અહો, મારી સમજમાં આવી ગયું હવે કે હું ધન કમાવા માટે ઉત્તમ દેશ કાશ્મીરમાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ભાગીરથી ગંગાના તટ પર મને થોડા બ્રાહ્મણો દેખાયા જે વેદોના પારગામી વિદ્વાન હતા. તેઓ પ્રાતઃકાળ માઘ સ્નાન કરવા બેઠા હતા. ત્યાં કોઈ પૌરાણિક વિદ્વાને તે સમયે અડધો શ્લોક કહ્યો હતો. આ શ્લોક આ પ્રમાણે છે: માઘે નિમગ્નાઃ સલિલે સુસિતે વિમુક્ત પાપા સ્ત્રીદિવમ પ્રયાંતિ. માઘ માસમાં શીતળ જળની અંદર ડૂબકી મારનારા
મનુષ્ય પાપ મુક્ત થઈ અને સ્વર્ગલોકમાં જાય છે. પુરાણમાંથી આ શ્લોક મેં સાંભળ્યો છે. આ બહુ જ પ્રામાણિક છે, તેથી તેના અનુસાર મારે માઘ સ્નાન કરવું જ જોઈએ. મનમાં આવો નિશ્ચય કરી અને સુરતે પોતાના મનને સ્થિર કર્યું અને 9 દિવસ સુધી નર્મદાના જળમાં માઘ સ્નાન કર્યું. ત્યારબાદ સ્નાન કરવાની પણ શક્તિ રહી નહીં. તેઓ 10મા દિવસે કોઈ રીતે નર્મદાજીમાં ગયા અને વિધિપૂર્વક સ્નાન કરી તટ પર આવ્યા. તે સમયે ઠંડીથી વ્યથિત થઈ અને તેમણે પ્રાણ ત્યાગી દીધા. તે જ સમયે મેરુગીરી જેવું તેજસ્વી વિમાન આવ્યું અને માઘ સ્નાનના પ્રભાવથી સુરત તેના પર આરૂઢ થઈ અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં 1 મન્વંતર સુધી નિવાસ કરી તેઓ ફરી આ પૃથ્વી પર બ્રાહ્મણ થયા. પછી પ્રયાગમાં માઘ સ્નાન કરી તેમણે બ્રહ્મલોક પ્રાપ્ત કર્યો. તો મિત્રો, આ છે માઘ સ્નાનનો મહિમા. પરંતુ એની સાથે માનસ તીર્થમાં સ્નાન કરવું ખૂબ જ આવશ્યક છે. મનને પવિત્ર રાખવું અને લોકોને મદદ કરવી અને દયાનો ભાવ હોવો ખૂબ જરૂરી છે. ત્યારે જ આપણને માઘ સ્નાનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ છે માઘ સ્નાનનો મહિમા. તો હવે જેટલા દિવસ રહ્યા છે એ દિવસમાં પણ આપણે આ સ્નાન કરી અને પુણ્યના ભાગીદાર થઈએ. અને આપ આ વિડીયોને શેર કરી અને પુણ્યના ભાગીદાર થાઓ. મિત્રો, મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.